સરકારી કચેરીઓમાં સમય ફેરફારને લઈને કર્મચારી અને સરકાર આમને સામને। કચેરીઓના સમયમાં ફેરફારની સરકારની ઓફર સામે કર્મચારીઓના વિવિધ સંઘોએ અન્ય રાજ્યોની જેમ 5 ડે વીકની માંગ કરી છે, જ્યારે કે સરકારે બાકીના કલાકો અન્ય દિવસોમાં સરભર કરવાની માંગ કરી। રાજ્યની મોટાભાગની સરકારી કચેરીઓમાં સવારે 10:30 થી સાંજે 6:10 સુધીનો કામગીરીનો સમય છે, ત્યારે સરકારના વહીવટી સુધારણા વિભાગે કર્મચારીઓને કાર્યક્ષમ બનાવવા માટે સવારે 9:30 થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય રાખવાનું સૂચન કરવામાં આવ્યું। તો કર્મચારીઓના વિવિધ સંઘોએ સવારે 9:45 વાગ્યાથી સાંજના 6:10 વાગ્યા સુધીનો સમય સૂચવ્યો। જો કે હજુ સુધી સરકાર કે કર્મચારીઓ આ અંગે કોઈ નક્કર નિર્ણય સુધી નથી પહોંચ્યા। જો આ સુધારો કરવાનો હોય તો જે 9:30નો સમય છે તે 9:30 થી 6:10 રાખો તેમાં કર્મચારીનો વાંધો નથી, પરંતુ 5 ડેનું વીક કરો એટલે એક અઠવાડિયું શનિવાર તમામ શનિવાર રજા રહે। તેનાથી સરકાર અને કર્મચારીઓને પણ ફાયદો થયો છે અને સાથે સાથે નાગરિકોને પણ ફાયદો થયો છે। કચેરીનો સમય વધવાથી જે નાગરિકો દૂરથી આવતા હોય તેઓને છેલ્લા ટાઈમે ઓફિસ બંધ થઈ જતી હોય તેવા ટાઈમે થોડો સમય વધારે મળતો હોય છે, એટલે એમનું એક દિવસમાં કામગીરી પતી જવાની શક્યતાઓ રહી છે। સાથે સાથે જ એક દિવસ કચેરી બંધ રહે તેવા સંજોગોમાં લાઇટનો ખર્ચો અને પરિવહનનો ખર્ચો પણ બચી શકે છે। સાથે સાથે કર્મચારીઓને રિફ્રેશમેન્ટનો સમય એક દિવસ પૂરેપૂરો રજાનો મળે એટલે તેમને રિફ્રેશ થવામાં પણ સારો એવો લાભ મળે છે।